હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો સવારના 8:30 થઈ ગયા છે અને મેં કરું છું નાસ્તો બહાર બેઠી. તો બહારનું મોસમ આજે બહુ મસ્ત છે, ઠંડી પણ નહીં અને તડકો પણ નથી. આજે મસ્ત મોસમ છે. તો ચાલો હું નાસ્તો કરી લઉં ને તમે પણ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. નાસ્તો તો મારી ગાડીને રમે છે એટલે આય રે મમ્મા શું હે આવું ઠંડી ચા જોડે બિસ્કિટ કઈ રીતે ખાઈશ? ગરમ કરવી પડશે. તોમાં ખાઈ લે ને. મારા છોકરીને કોઈ બી વસ્તુ ભાવતી નથી, ચા પણ એમ જ પી લે છે. તો ચાલો હું મળું થોડી વારમાં, એને નાસ્તો કરાવી દઉં. બપોરના આજે 2 વાગી ગયા છે અને કપડાં મેં અત્યારે ધોયા. તો 2 દિવસથી મારી તબિયત સારી નથી એટલે કાલના કપડાં બાકી હતા તો હમણાં ધોયા. શું બેટા શું? હા આવું છે. તો ચાલો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ખબર નહીં વિડીયો ક્યારે મેં એન્ડ કરું. તો જો આજે છોકરી મારી ભૂખે જ છે, મમ્માએ જમવાનું નથી બનાવ્યું કે બેટા ભૂખ લાગી છે. પછી મામા આવે તારે કશું મંગાવી દઈશું. મારી ડાઈ છોકરી છે ને. હા, મને માથું દબાઈ આપે, પગ દબાઈ આપે. કેમ કિસ્મતની છોકરી છે મારી. હા ને. ચાલો આજ તો બોલાવે છે. ચાલો અંદર જવું. વાસ્તુ બૂમ પાડે છે. શું કે છે? આમ કરીને તો આજ તો મારી ખોયામાં છે. તો ચાલો હું એને કાઢી લઉં થોડી વાર, એને ભૂખ પણ લાગી હશે. તો ચાલો દીદી ગેમ રમે છે. આત્માલી માછી આવી છે. માછી
ગઈ ગયો ઓ બા ચમકે ખુઈ જા હા એને એવું નથી ગમતું. મારો દીકરો છે બાલો દીકરો છે હેલો હેલો હેરાન કરે છે દીદી. હેલો હેલો બાઈકો બાઈકો મારો દીકરો બાઈકો એ બાઈકો બહુ રેખા ફોઈનો ખાટલો તૂટી ગયો છે. હેલે હલે આપનો ખાટલો તૂટી ગયો મમ્મા ગાડી ચાલી મમ્મા હું ગલે છે આપનો વિડીયો બનાવજે ભાગો ભાગો તો ફ્રેન્ડ્સ બેન ને જીજાજી જતા રહ્યા છે પાછા ઘરે. તો જમવાનું મને બનાવી આપી ગયા છે. તો બહુ કિસ્મતવાળી છું તો મને આવી બેન મળી, મારા દરેક સુખ દુઃખમાં સાથ આપે છે મને. તો હમણાં થોડી વાર હું ઉપર આવી છું અને થોડી વાર બેસીશ ને પછી નીચે જતા રહીશું. તો થોડી વાર ખુલ્લા વાતાવરણમાં રહીએ તો થોડી તબિયત સારી થાય એમ કરીને હું આવી છું. તો આસ્તુ ને આસ્તુ અને મિતિક્ષા રમે છે અને હું થોડી વાર તાપમાં ઊભી રહી છું. તો એને તાપમાં તો નથી લાવીને અહીંયા ખાટલો વાળ્યો છે ત્યાં સુવડાવી છે. તો મારી બેન જ્યારે હોય ત્યારે બસ એક ફોન કરવાની વાર હોય, ફોન કરું કે મને આવું છે તો તરત આવી જાય. હમણાં બધું કામ કરી આપીને ગયા છે અને હોસ્પિટલ લઈ જતા હતા પણ આજે રવિવાર પણ છે એટલે પછી મેં કીધું આજે નહીં, હવે આવતીકાલે જશું સોમવારે. કામ તો સારું લાગ્યું છે, માથામાં તેલ નાખી આપ્યું, માથું ઓળી આપ્યું એટલે થોડી વાર માથું પણ સારું લાગ્યું છે, બહુ નથી દુખતું આવે. તો ગોળી પણ ગળી છે તાવની એટલે સારું લાગ્યું છે. તો થોડી વાર અહીં તાપમાં રહું ને પછી નીચે જશું. તો કિસ્મતમાં હોય ને તો આવી બેન મળે છે. મેં તો એવું જ કહું છું કે મારું કિસ્મત બહુ જ સારું છે. તો મને મારા પિયરવાળા અને સાસરીવાળા બંને સારા મહિલા છે. તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે મને આવું ઘર મળ્યું અને મારા ભાઈ બહેન બધા સારા મહિલા મને. હા બેટા હા. તો જો આસ્તુને હું ચોટલી વાળી આપી છું જુઓ. તો એની બેન બહુ ધ્યાન રાખે કે એની બેન પડી ના જાય એમ કરી નથી કાઢતી ને. તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. તો આપણે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.